લઈ જઈએ બનાસકાંઠામાં કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે। બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ। આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। 24,000 કરોડના। અને અહીંયા બહેનો બેઠી છે। હું દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે। એમને આગળ વધો। અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છો। 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય। મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની ઊભી કરી। અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું। 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે। તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું કર્યું છે। મિત્રો, 85, 86, 87 ના દુકાળમાં હું એક કાર્યકર્તા તરીકે અહીં આવતો હતો। લૂ વાય, ગરમ લાય, પવન અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ હતું। ખેડૂતો મળતા પૂછતા, અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા, જ્યાં સરકારી કામ ચાલતું, ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું, ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય। આકાશી ખેતી, એક ચોમાસુ પાક થતો। હમણાં મેં શંકરભાઈને પૂછ્યું કે શંકરભાઈ શું છે સ્થિતિ ખેતીની? એમને કહ્યું, સાહેબ 3 પાક આજ મારા બનાસકાંઠાનો ખેડૂત 3 પાક। મગફળી એ વાવે, બટાકા એ કરે, કોઈ ઉનાળુ બાજરો એ કરે અને ચોમાસાનો એ પાક કરે। બનાસકાંઠાની અંદર 3 પાક લેતી ખેતી 25 વર્ષ પહેલા સ્વપ્ન હતું। નરેન્દ્રભાઈએ ગુજરાતના પાણીવાળા વિસ્તારમાંથી પાણી બનાસમાં વાળવાનું કામ કર્યું। સુજલામ સુફલામ યોજના અને નર્મદા, મહીકાંઠાનું વધારાનું પાણી અને નર્મદાનું પાણી બનાસકાંઠામાં આવ્યું। અને પહેલા મારા બનાસકાંઠાનો ખેડૂત બીજા માટે મજૂરી કરતો, એને પોતાની જમીનને સ્વર્ગ બનાવીને આજે બનાસકાંઠાને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે। સમૃદ્ધ કરવાનું કામ। અને મિત્રો, આપણા ત્યાં એવી પરંપરા નથી, આદત નથી, આવડત નથી। કોઈ મોટું કામ થયું હોય તો એનું ડોક્યુમેન્ટેશન કરવું, એનો ઇતિહાસ બનાવો। પરંતુ મેં 2 યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે। બનાસકાંઠા અને મહેસાણાની અંદર
જળ સંચય અને જળના માધ્યમથી, પાણીના માધ્યમથી જે સમૃદ્ધિ આવી, જીવનમાં પરિવર્તન આવ્યું, એનો ઇતિહાસ લખવાનું કામ 5 જુવાનિયાઓ કરે છે. અને મને વિશ્વાસ છે બનાસકાંઠાનો આ પરિશ્રમ પૂરા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની સુવર્ણ અક્ષરથી ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં નોંધાશે મિત્રો. અને મિત્રો, આ તમે જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ, એમાં સૌથી મોટી સંતોષની વાત છે કે કામ બહેનોએ કર્યું. 24,000 કરોડના વેપારમાં દૂધ ભરવાનું બધો મહેનત, બધું કામ મારી બનાસકાંઠાની માતાઓ, બહેનો અને દીકરીઓએ કર્યું છે. અને એ દુનિયાભરની મહિલા સશક્તિકરણની વાતો કરવાની બધી એનજીઓ માટે સૌથી મોટું ઉદાહરણ છે. કોઈ આંદોલન કર્યા વગર માતાઓ બહેનોના ખાતામાં પૈસા પહોંચે, દર અઠવાડિયે એમનો દૂધનો રૂપિયો પહોંચે, એવી વ્યવસ્થા ઊભી થઈ છે. મિત્રો, આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરવાની ડેરી બની છે. એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફાળો છે. ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત. 1966માં વડગામ અને પાલનપુર 2 તાલુકાની 8 ગામની ડેરીઓ, 8 જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી યાત્રા આ 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી. ગલબાભાઈએ જે પરંપરા નાખી, એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે, રૂપિયા થોડા છે, પણ અમે જણ વધાર છે. વધાર લોકોના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર ગલબા કાકાએ જે મૂક્યો, આજ એ ખૂબ મોટું વટવૃક્ષ બની દેશ અને દુનિયાભરના સહકારી આંદોલનને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યું છે. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આજ બાબા સાહેબ આંબેડકરનો સ્મૃતિ દિવસ છે. આજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશને આપ્યું, એના આધાર પર દલિત, ગરીબ, આદિવાસી, પછાત વર્ગના લોકો બધા જ સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ. આજે હું બાબા સાહેબને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. મિત્રો, આજે ગુજરાતમાં સરદાર સાહેબના સન્માનમાં એમની 150મી જયંતિ છે. સરદાર સાહેબના સન્માનમાં એક પદયાત્રા ચાલે છે, એનો સમારોહ પણ આજે થવાનો છે. આ ખેડૂતો અને સહકારિતા એનો મૂળ વિચાર સરદાર સાહેબનો હતો, જેને ગુજરાતે સ્વીકારી આજે એક મોટું વટવૃક્ષ બનાવ્યું છે. મિત્રો, આજે અહીંયા સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, મિલ્ક પાવડરના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, આધુનિક પ્રોટીનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થયું. અને બનાસ ડેરીએ જેટલા પણ સર્ક્યુલર ઇકોનોમીના પ્રયોગો કર્યા છે, એને સંકલન કરવાનું કામ પણ આજે સાંજે અમારી સંસદ સભ્યોની મીટિંગમાં થશે. અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું, દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનોના ખાતામાં, ખેડૂતોના ખાતામાં જમા કરવું. એમાં દુનિયામાં, દેશમાં આપણે સૌથી આગળ રહ્યા છે. પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખી સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થવ્યવસ્થા ઘડવા. ગાયનું ગોબર, ગાયનું ને ભેંસનું છાણ